जय ऊंचड़िया हनुमान दादा। अभिमन्यु ની પત્ની ઓત્રા રાજમહેલમાં બેઠી હોય છે ત્યારે મહારાણી દ્રૌપદી આવે છે અને કહે છે કે પુત્રી, જ્યારે પણ તારી જીવનમાં સંકટ આવે ને ત્યારે કોઈ સગા સંબંધીને યાદ ન કરતી, ડાયરેક્ટ ભગવાનને યાદ કરજે। ત્યારે ઓત્રા કહે છે, કેમ માતા આવું તમે કહો છો? ત્યારે દ્રૌપદી કીધું કે જે મારી ઉપર વીતી ને એ હું તને કહું છું। જ્યારે પાંડવો કૌરવો સાથે યુદ્ધ રમ્યા ત્યારે એ પોતાને બધું જ હારી ગયા, રાજપાટ પોતાને ને પછી છેલ્લે દાવ પર મને લગાડી। ત્યારે દુશાસને મારા વસ્ત્ર હરણ કર્યા અને મને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે બધાની સહાય માગી હતી, પાંચે પાંડવોની, ગુરુ દ્રોણની, પિતામહ ભીષ્મની, મહારાજ ધૃતરાષ્ટ્રની, કોઈ એટલે કોઈ મને મદદ કરી નહોતી। અને અંતે મેં કુદરતને યાદ કર્યા અને પ્રભુ પળવારમાં પ્રગટ થયા અને મારી રક્ષા કરી। એટલે કહું છું કે પુત્રી, સંકટ સમયે કોઈ કામ આવતું નથી, કેવલ ને કેવલ ભગવાન જ કામ આવતા હોય છે। અસ્તુ।